સમાચારમાં આગળ વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં વધારો થતા ફરી એકવાર ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। દૂધનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। દૂધ એ દરરોજની પ્રાથમિક જરૂરિયાત છે, તેમાં દૂધના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। દૂધની અંદર ભાવ વધારો થયો છે અને તેને જ લઈને ગૃહિણીઓ પર અસર પડી છે। આપણી જોડે કેટલાક ગૃહિણીઓ ઉપસ્થિત છે, જોઈ શકાય છે આ ગૃહિણીઓ દૂધના ભાવને લઈને જોવા મળી રહ્યા છે। આપણી જોડે ગૃહિણી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। શું કહેશો, દૂધની અંદર ભાવમાં વધારો થયો છે, ઇલેક્શન પૂર્ણ થતાની સાથે જ ભાવમાં વધારો, એ બાબતે શું કહેશો? છેલ્લા 3 વર્ષથી દૂધના ભાવમાં ભારે ભરખમ વધારો થાય છે। 28 રૂપિયાથી સ્ટાર્ટ કરીને આજે 33 રૂપિયા એક 500 mlની થેલીનો ભાવ છે। હવે જોવા જઈએ ને તો 5 કે 7 રૂપિયા જ વધ્યા કહેવાય, પણ એક થેલી એક દિવસમાં ચાલી રહેતી નથી। અને આખા મહિનાનું જો કાઉન્ટિંગ કરીએ ને તો અમારે જે પણ નોકરિયાત વર્ગ છે ને એ બધાએ એક લિમિટેડ બજેટમાં ચલાવવાનું હોય છે, જેના કારણે એવું થાય છે કે આખું ગૃહસ્થીનું બજેટ અમારું અટવાઈ જાય છે। અને દૂધ એવી વસ્તુ છે ને કે જે બેઝિક નેસેસિટી છે। હવે બેઝિક નેસેસિટી પર આટલો બધો ભાવ વધારો થાય છે તો આ તો ખરેખર વિચારવા જેવી બાબત છે। કારણ કે જ્યારે મત લેવા માટે આવે છે ને બધા, ત્યારે એવું કહે છે કે અમે ગૃહિણીઓને આ આપીશું, તે આપીશું, ને એની સામે જે બીજી વસ્તુઓ છે ને એક વસ્તુ ફ્રીમાં કરવામાં આવે, જ્યારે એની સામે એક બીજી વસ્તુ છે તેનો ભાવ વધારો થઈ જાય છે। તો આ બાબતે ખરેખર એક વિચાર કરવા યોગ્ય વસ્તુ છે। અને જે પણ મધ્યમ વર્ગ છે અને જે પણ નોકરિયાત વર્ગ છે એ લોકોને સૌથી વધારે ઇફેક્ટ કરે છે આ વસ્તુ। આપણી જોડે અન્ય મહિલા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। એક પછી એક ભાવમાં વધારો થઈ રહ્યો છે, દૂધ હોય કે અન્ય પછી બીજી વસ્તુ હોય। દૂધની વાત કરવામાં આવે, પહેલાં 22 રૂપિયાથી લઈને અત્યારે વધારો થયો છે, એ બાબતે તમારું શું? જો દૂધમાં વધારો થયો એટલું એમ નહીં કહી શકાય, કારણ કે દૂધથી બનતી બનાવટો હવે દરેક વસ્તુમાં વધારો થશે। જેવી કે પનીર હોય, દહીં હોય, એ લોકો ફક્ત દૂધને વધાર્યો એ આપણને બતાવ્યું છે પેપરમાં, બરાબર છે, પણ એની સાથે એનાથી બનતી બધી બનાવટો વધશે। બીજી વસ્તુ એ છે કે આજે એમણે 3 રૂપિયા વધારો કર્યો છે, એ એક કોથળી પર છે, બરાબર છે, પણ એક કોથળીથી આ બેન કહ્યું, બીજા બેને કહ્યું તેમ ચાલે એમ નથી, પણ એની સાથે એટલી ઇન્કમ માણસની વધતી નથી। એટલે બજેટમાં શું થાય છે કે જે વસ્તુના ભાવ વધારા છે તે અમારે ન છૂટકે લેવું પડે, પણ એની સામે પગારના વધારો એટલો ઝડપથી થતો નથી જેટલી ઝડપથી મોંઘવારી વધે છે, બરાબર છે। એટલે અમે એક બાજુ સરભર કરવા જઈએ, ગવર્મેન્ટ એક બાજુમાં કશાકમાં ઓછું આપે, ત્યાં બીજી બાજુ અમારે બીજામાં, એટલે અમારું ગૃહિણીઓ જે ચલાવવું હોય બજેટમાં કે ભાઈ એક સામાન્ય વર્ગ, હવે આપણે એક ખાલી મધ્યમ વર્ગની જ વાત નથી કરવાની આની અંદર, કારણ કે ઘણા ગરીબના બાળકો બી છે કે જે લોકો માંડ એક કોથળીમાંથી 4 બાળકને પીવડાવતા હોય। હવે એ બાળકો એવા ગરીબ માણસોની જો આવી રીતે 3 ને 4 ને 6 રૂપિયા એક વસ્તુમાં વધારે, તો એના પરથી બનાવટ થતી બાકીની બધી વસ્તુઓ કેટલી વધી શકે? એટલે આ અયોગ્ય કહેવાય અને હાલમાં આનો વધારો નહીં થવો જોઈએ। એટલી જ ગૃહિણીને તો આ જ છે કે મધ્યમ વર્ગને નહીં, દરેક વર્ગને વિચારીને પણ આ વધારો નહીં થવો જોઈએ। દરેક વર્ગને વિચારીને આ વધારો ન થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। બેન, તમે શું કહેશો? ઘરની અંદર બજેટ ખોરવાયું છે, જે રીતના દૂધની અંદર ભાવમાં વધારો સતત થઈ રહ્યો છે, આજે અમૂલમાં થયો છે, હવે આવનારા દિવસોમાં સુમૂલમાં બી થઈ શકે તેવી શક્યતા છે, એ વિશે તમારું શું? જે વસ્તુ રોજિંદી હોય છે તો એની અંદર ભાવનો ઘટાડો રાખવો જોઈએ, જેથી કરીને બાળકો જ્યારે અમારી પાસે એ વસ્તુની ડિમાન્ડ કરે તો અમે એને પ્રેમપૂર્વક પીવડાવી શકીએ। આ તો જ્યારે બાળકો અમારી પાસે દૂધ માંગતા હોય તો અમારે એમ કહેવું પડે કે બેટા હવે અત્યારે આ પીધું છે તો હવે તું હમણાં નહીં પીશ, તો એનાથી એ બાળકને પણ જે હેલ્થ સારી રહેવી જોઈએ તો એને પણ એ નુકસાન પહોંચે છે। તો એના કરતાં બેટર છે કે તમે આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખી અને ભાવનો ઘટાડો કરો, કે જેથી સામાન્ય જે પણ ગૃહિણી છે તો એને શું છે કે બાળકો માંગે ત્યારે આંખમાંથી આંસુ નહીં, પણ એ પ્રેમથી એક ગ્લાસ ભરીને દૂધ બાળકને પીવડાવી શકે। મહિલાઓની એક જ માંગ છે, સરકાર પાસે એક માંગ કરવામાં આવી રહી છે, જે જરૂરિયાત વસ્તુ એટલે કે દૂધની અંદર ભાવમાં ઘટાડો કરવો જોઈએ એવી માંગ કરવામાં આવી રહી છે। બાળકોને દૂધ પીવડાવવા માટે દૂધની માંગણી બાળકો કરતા હોય છે, તો જો આવી રીતના ભાવમાં વધારો કરવામાં આવશે તો ગૃહિણીના બજેટ પર પણ અસર જોવા મળી રહી છે અને બાળકો દૂધ માંગે તો કઈ રીતનો આપવું તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ સુરતની મહિલાઓ જણાવી રહી છે કે જ્યારે પણ મત માંગવા નેતાઓ આવતા હોય છે અને ભાવ વધારો થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એક જ માંગણી કરવામાં આવી રહી છે કે દૂધની અંદર ભાવમાં ઘટાડો થવો જોઈએ। સાહિલ જગતાપ, GSTV।